હું કરો છો હું પણ મુખવાસ બનાવીએ છીએ અત્યારે શેનો બીટ ને આમળા હું આ આમળા ખમણું છું આ બીટ ખમણે છે અમારા ભાઈ અને અહીં તાપણું ચાલુ છે અત્યારે હા અત્યારે છે ને બધું કામ થઈ ગયું તો કીધું નવરી બેઠી છે તો શું કરવી છોકરા સ્કૂલે વૈયા ગયા હોય એટલે હાવ નવરી હવે પછી આ બધું કામ થઈ જાય પછી બકાલું લેવા જાવ પછી આવીશું કામ થઈ જાય હવે આ ખમણે ગયું આ મિક્સ તો કરી દે જેની અંદર અજમાનો પાવડર ફૂટનો પાવડર અને હંચરનો પાવડર બધી ભેળવી નાખીએ ને પછી મિક્સ તો અત્યારે ના ના પાણી થાય એમને એટલે કલર વાળો થઈ જાય ગુલાબી મિક્સ તો બસ મિક્સ કર્યા વગર થોડી પાણી થઈ જાય આમાં હે બે કા હા બધું નાખી દઈને પછી મિક્સ કરી નાખું આ કલર કેવો છે એકદમ એવા કલરનો મુખવાસ થાય આવો કલર થાય મુખવાસનો આ છે ને સફેદ માંથી આવો કલર થઈ જાય સારું હાલ અજમા આદુની પછી એવું સુકાઈ જાય પછી એનો પાવડર નાખી ચાલો હવે અમે અમારા ઘરે જઈએ છો ને તમારું તો બધું થાય છે મારે હજી ખમણી લેતો ને તો થઈ જાય સારું હાલ પણ મારે ઘણું આંબળા પડ્યા છે બીટ એક કરી નાખું મારે ઘણા પડ્યા છે એમાં 11 વાગ્યા અને હું જયશ્રી મામીની ઘેરેથી આવી ઓલું શું કહેવાય ખમણ બનાવી બીટ અને આંબળાનું તો આ ભાઈ 11 વાગ્યા હજી આ અવાજ પાડ્યા ત્યારે ભાઈ નીચે ઉતર્યા છે હજુ બ્રશ તો કર્યો જ નથી હવે 11 વાગ્યા 20 ભાઈની ગુડ મોર્નિંગ થાય છે અમારે કેવા છે બચ્ચા જવાન મજા આવે છે જો ફૂટું છે તડકો ખવડાવવાનું થઈને બહાર લીધા છે જઈશે કીધું બાયધા બહુ કરે છે એક બચ્ચા તો મસ્ત તપી ગયા પિંજરું લઈને પિંજરાની જગ્યાએ મૂકી દે એટલે એને ઠંડી ન લાગે અને હરખું બાંધવું તો નથી કેમ કે હવે દરરોજને મરતે તપાવવાના છે ને એટલે ખાલી અટકાડી જ દેવું છે એટલે ઉપાધિ જ નહીં એટલે બચ્ચાનું ધ્યાન રહે આપણે અને પવન ઓછો લાગે પવન તો એટલો બધો છે નહીં હમણાં તો એ તડકો ખવડાવીએ છીએ બચ્ચાઓને હું આજનો ખીચુનો લોટ લેવી અમારે જયશ્રી છે બધી ખરીદી કરી આવી છે અને ભાઈને કાજુ બદામ ખાવા છે તો જયશ્રી દે છે કા જયશ્રી પિસ્તા છે ઠીક અને સણાનો લોટ લઈ આવ્યા છે સાંજે ગાંઠિયા બનાવવા ના મારે નથી ખાવા આ નમક કયો છે જયશ્રી સિંધુ નમક લઈ આવી છે અંછાળ લઈ આવી છે કાલા નમક ને હા એટલે હંસા પાવડર જી કરવા હોય આપણે જી થાય ને કરવાનું આપણે બે ટ્રાય કરી લેજો બે હા હાંજે હું રસોઈ બનાવવાની છે ઈ જાય ત્રણેય ડિસ્કસ કરે છે હાલો અમારો વિશુ અત્યારે આધાર કાર્ડ ગોટે છે આધાર કાર્ડ ક્યાંક મુકાઈ ગયું છે તો મળતો નથી આધાર કાર્ડ કયો એમાં નથી મેં બધાય જોઈ લીધો ભાઈ તો દક્ષબેન હું 8 કુલરની દાળ લેવી છે ભાઈ રેટિયો છે રેટિયો હતી પણ રેટિયો કાલે એમ નહીં કાલે આ લઈ આવ્યો તો વિશુ ઈ કેવી હતી આપણે ત્યાંથી કેટલું જોઈશું મિક્સરમાં કાઢીને દાળ કરે નહીં કોઈ રીતના એવી દાળ હાવ આવી અને જો આપણે આ બે હારું ભાત ચોખા કાઢી રાખ્યા જયશ્રી અને આ ઓલો લોટ ઉપર ઓલા ગાંઠિયા મેથીના બનાવસ ને આ ખીચું મન તો મજા એમને આ ત્યાં મને ઓલી બોલાવી હતી ખાવા હે જયશ્રી ગાંઠિયાનો આની અંદર સ્પેશિયલ એનો જ છે આમાં આપણે મોણ ને એવું બધું નાખીને બાંધવાનો લોટ એમ નહીં જયશ્રી તેથી તે ઓલું ખીસું મને ખવડાવ્યું તું કહેતી હતી હાલો ઈ જ છે ને ઠીક સારું હાલો જો જયશ્રી એક માળો તો મેં લગાડી દીધો બીજો છે ને વિશુ હવે આ બાજુ લગાડી દે મારો હાથ મસ્ત આ લગાવી દો ને આવડો આ માળો તો અમારી જયશ્રી અત્યારે જો ખરીદી કરીને આવી છે બે ઘર હારું છે લઈ આવી તો વજન કાંટો નથી વજન કેદું ન કરવો તો વજન કાંટા વજન કરી હવે કરી અને પછી હાલવાનું ચાલુ કરવું છે કેટલું ઉતર્યું કેટલું ઘટ્યું હા ન્યા જ રાખી દો ને એટલે બે બાજુ એક એક થઈ જાય બોલા હું જો આજે મુહૂર્ત આવી ગઈ જયશ્રી કેદી સેટ લઈ આવ્યા હતા આપણે માળા બોલ બે માળા મસ્ત એક મોટો છે ને એક નાનો છે અને આ હું કાસલિયું લઈ આવી છું વાવ મસ્ત 50 રૂપિયાની કેટલી 100 ગ્રામ ગામડે થાય છે પણ આ વખતે છે ને મારા માં બીમાર પડ્યા ને એમાં કાસલિયું કઈ થઈ નહીં હું નહીતર તો ત્યાંથી આવતી જો કેવી છે ચોકો બધા હાવ મોરી થઈને કડછી થઈને એવું થાય
તો અમાર જયશ્રી એમ કહે છે કે આપણે છે ને નર્સરી જઈએ ને ત્યાંથી હું મોરિંગા ઝાડ લઈ આવીએ અને બાજુના ઘેરે વાવવું છે એટલે હું પાન ખાવા સારું થઈને કા જયશ્રી દરેક વસ્તુમાં નાખી હગાય એમ જ ને શીંગમાં તો કાંઈ નહીં પણ પાંદડા તો આપણે ખાઈ શકીએ ઓલા પાન ઉત્પાદ હા હું કાંઈ ક્યાં એનો પાવડર બની જાય કાલે આવી આખી વાડીમાં એને ઈ જ વાવ્યો હતો હરોળ. હા, હા, હા. અને એનો પાવડર બનાવીને વેચે છે. મૂંગો આવ્યો ભરત એ પણ ઈસ્તીની ચેનલ એ અમે જોઈને મજા આવે મને બટેટું નથી લગતે અમે બટેટું તો આવું કે શું કરું બોલ હાલ આટો આવું પાટો મારતા આવીએ બધા ઝેરોક્ષ કરી લીધી મારા નવા આધાર કાર્ડ બની ગયું નીકળી લીધું અને એની ઝેરોક્ષ કરી નાખી મારે હવે જાસોમાં સ્કૂલે દેવા નવું છે નહીં ભાઈ ને હાર લેતા મારે વ્લોગ ના ઉતારણો કેમ કે મારે કેમ કરતા નીચે પડી ગઈ છે સ્કૂલ માંથી દીધા છે. પા તો બહુ મોટા એમ કીધું બહુ બહુ મોટા છે એક મિનિટ ઉપર 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 ઈ ભાઈ મસ્ત કરી દઈશ ગયું વાહ 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 બધું એમ જ અડધું જ એને રાખવાનું એટલે છે ને જો હા લાંબુ બહુ ના થાય ને બહુ મસ્ત હા હાઈ ક્લાસ નું જો સરસ થઈ ગયું અમારે ગલ્લું છે ને ડાન્સ કોમ્પિટિશનમાં રહ્યો છે ને તો એને બધા છોકરાઓને આવા જ કપડાં પહેરવાના છે ન્યુ બ્લુ આપશે હે વાહ અમારે ગલ્લું ને જો એટલે દરરોજ ડાન્સ આ ક્યારે તારે ડાન્સ કરવાનો હા ઠીક ત્યાં રબર હોય ને વિશુ રબર બાંધી દેવા એટલે થઈ જાય ફિટ બધા છોકરાના આવા કપડા છે મસ્ત નથી મળે તને જ મળી ગયા કા અમે બે જણીઓ આ કિલો આદુ બે ઈ કિલો લઈએ ને કિલો હું લઈએ આ આદુ છે ને બધું ફૂંકાઈશું વિશુ હા પછી ફૂંકવીને પછી એનું પાવડર બનાવી દીધા તો સામે નાખવા થાય તો ગમે ત્યારે આ છે ને બનેલું શું કેવા ગુંદપાક સ્વીટ હા સ્વીટ જેવું થઈ જાય આનો પાવડર બનાવી નાખીએ તો સામા યુઝ કરી શકીએ બધી શકીએ બધી રીતના બીજું જયશ્રી મામીએ તો બનાવી નાખ્યું ખમણ હવે એને આલુ આદ્યા તો એ હુકવતા થાય એનું બનાવી આવ્યા તો એ કઈ વિડીયો ઉતાર અત્યારે હુકવી દીધું છે અમે આદુ કિલો એક આ શું હે આ હરકવાના પાન છે મોરિંગો એનો પાવડર કરીને કાકી દરસ પીવો અને તડકો એવો છે ને એ તો કપડાં હોતો એમ જો બધા સુકાઈ ગયા બોલ અત્યારે કપડાં લઈ લો ના આદુ હુકવી દીધું છે આપણે આદુ અત્યારે જા મસ્તીનું ખમણાઈ ગયું છે એટલે આવી રીતે કરીને આખા શિયાળામાં હું હર વખતે આવી રીતે આદુ ભેગું કરી જ લઉં છું પછી ઉપાડીશ નહીં હારો યાર મમ્મી કે કપડા લે લે તડકો એવો છે ને બીજું તો બહુ મસ્ત સુકાઈ ગયા છે હાઈ ક્લાસના બાપા ના હાર વેલી ઠંડી ના સવારે 7 વાગે ધોયા તા પટુ એ કે ને સ્કૂલે હા. ધોઈ નાખ્યા તા તો અત્યારે સુકાઈ હોતા ગયા ભોય તડકો છે હો પણ એવું ચાલો તો ભાઈ જઈએ ચાલો અમારે જયશ્રી ની અમે અત્યારે રાતના 11 વાગ્યા છે ને અમે અહીં તાપણું કર્યું છે અમાર રોજનું છે બાપા હા રોજે અમે કેટલા 12 વાગ્યા લગી તો બેહીએ જ છીએ કા જયશ્રી ઠંડી એટલી છે પણ તાપ કરીએ તો મજા આવે છે અને અમારા ભાઈ સનીભાઈ થોડીક છાતીમાં ઉધરસ કફ જેવું છે એટલે જયશ્રી તપાવે છે ના ભાઈ હવે રેવા દે અત્યારે જમી લીધું નથી ગાંઠિયા મંગાવવા ભાઈ હા તાપ હા થાય ધોમ ધોકાર તાપ ચાલુ છે હું એવું છે હું જયશ્રી તાર કેવાનું થાય ઠંડી લાગે છે કાંતા મામી હા આજ નથી નહીં તો દરરોજ હોય આપણે બધા ભેગા જ હોય કા મજા આવે તાપ પાછળ જવા દીધું જયશ્રી આખા તપાય એ ભાઈ એમ પાછળ ઓલું આમ વાહો છે રાખીને બેહી જાને એટલે અસર તપાઈ જાય કે એમ રાબ પીતા નથી હા રાબ પીવે ને તે ઈ હારી હો ભાઈ
તો હા ચાલો અમારે છે ને દિવસ ગાંઠિયાથી ચાલુ થાય છે અને અત્યારે ફુવામાં હા એમ નહીં ફુવા ટાણે અમે ગાંઠિયાથી એન્ડ કરીએ છીએ ને સવારે ઉઠવા ટાણે ગાંઠિયાથી શરૂઆત કરીએ છીએ ગુડ મોર્નિંગ અત્યારે નાઇટ ગુડ નાઇટ કા જઈત્રી ગાંઠિયાથી બબે ટાઈમ અમારે જો અત્યારે બાજુમાં તાપણું ચાલુ છે ને ગાંઠિયા ને જલેબી ને જયશ્રી શું જલેબી ખાઈ જયશ્રી તાપતા તાપતા ખાઈશું મજા આવે છે અત્યારે અમારે ગલી હાવ સુનસાન છે જયશ્રી અને અમે કેટલા 4 જણા અમે કેટલા એક વાગ્યા લગી જાગીએ છીએ હવે જયશ્રી અમને જગવે છે કે નહીં આપણે જાગીએ અને તોય સવારમાં વહેલા 5 વાગ્યામાં તો ઉઠી જઈએ છીએ બોલો આજે મારો વાઈફાઈ બંધ થઈ ગયું ને એટલે વધારે જાગવાનું થઈ ગયું અને વહેલા 5 વાગે ઉઠી જઈએ અને 8 વાગે તો હાલવા વૈયા જાય 9 વાગે ને હે તો 9 વાગે તો અમે વૈયા જઈએ છીએ ક્યાં ગાંઠિયા ખાવા કા જયશ્રી સવારમાં એવું છે અત્યારે શું કરો અત્યારે ગાંઠિયા ખાઈને સુઈ જાઉં સવારે ઉઠશું ત્યારે પાછા ગાંઠિયા દાલ પકવાન કાલ તો ખાવા છે સારું હાલો જયશ્રી કે તાપ કરતા કરતા ભૂખ લાગી ગઈ તમને હા ભાઈ બહુ ટાઈટ લાગે છે ને ગાંઠિયા ખાવાનું હા તાપણું ચાલુ છે તમારું ફેંટા હોતે ભાઈ ચો ફેંટા હોતે પીતા જઈએ છીએ આ કોઈ કુદરતી અમને આ લત લાગી ગઈ છે ખાવા પીવાનું નહીં મસ્તી જિંદગી જીવું ચાલો હવે અમે બધા ગાંઠિયા ખાઈ લીધા છે ચાલો જયશ્રી હવે ગુડ નાઇટ ભાઈ હાલો હવે સવારે વહેલા ઉઠશું અને તાપણું હોતે અમારે થઈ ગયું બંધ ભાઈ સમજો ને શનિ ધરાર લઈ આવ્યો અમે હજી તમે એમ કહો કે કરે સોડા પીવડાવવા સીસો લઈને તમે આવ્યા હવે મારે નથી ખાલી તો થઈ ગયો શીશો ખાલી થઈ ગયો શીશો ખાલી કરી સોડા પીવડાવી દીધી હવે ગાંઠિયા ભાઈ કાલે હું પ્રોગ્રામ છે કાલે ના હવે બસ તમે બધું ખવડાવી પીવડાવી દીધું હવે હેના ભૂલી જવા દો અમને હાલો અમે ખોટી રહી જઈએ રાત આપણું શું કરવાનું છે